તળાજા તાલુકાના દાતરડ ગામ ખાતે આવેલા પ્રસિદ્ધ ત્રવેણી મહાદેવ મંદિરના કૂવામાં આજે આશરે 7 ફૂટ લાંબો અજગર ફસાયેલો જોવા મળ્યો હતો. મંદિરે દર્શન કરવા આવેલા ભક્તોની નજર અજગર પર પડતા તાત્કાલિક વન વિભાગના સર્ફ રેસ્ક્યુ કર્મચારી અફઝલભાઈ કુરેશીને જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ અફઝલભાઈ કુરેશી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દીપકભાઈ બાબરિયા, ગ્રામજનો અને મંદિર ટ્રસ્ટના સહયોગથી લગભગ 45 મિનિટની જહેમત બાદ અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો સ્થળ પર એકત્ર થયા હતા. અજગરને કોઈ ઈજા ન પહોંચે તે રીતે કાળજીપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. વન વિભાગના નિયમો મુજબ અજગરને પ્રાથમિક સારવાર આપ્યા બાદ નજીકના ગીચ જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડવામાં આવશે. સમયસર હાથ ધરાયેલી રેસ્ક્યુ કામગીરીને કારણે કોઈ જાનહાની કે અનિચ્છનીય ઘટના બની ન હતી. ઘટનાના પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને કૂવા આસપાસ સાવચેતી રાખવા તેમજ કોઈપણ જંગલી પ્રાણી કે સર્પ જોવા મળે તો તરત જ વન વિભાગ અથવા રેસ્ક્યુ ટીમને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.